સુરત ગ્રામ્ય એસીબીની ટીમે પલસાણાના ગંગાધરા ગામની હદમાંથી કન્ટેનરમાંથી લઈ જવાતા વિદેશી દારૂના કરોડોના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય એસીબી પીઆરબી ભટ્ટો તથા પેરોલ સ્કોડના પીઆઈ એનજી પાંચાણીની સૂચનાને લઈ પીએસઆઈ એચસી મસાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રોહિતભાઈ તથા શૈલેષભાઈ અને હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈને મળેલી બાતમીના આધારે પલસાણાના ગંગાધરા ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી કન્ટેનરમાં લઈ જવાતો 1,37,58,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે કન્ટેનર, મોબાઈલ અને રોકડ મળી 1,58,59,000થી વધુની મત્તા કબજે કરી કન્ટેનર ચાલક સુરેન્દ્ર રામપ્રકાશ પ્રજાપતિ અને ક્લીનર પ્રકાશ સુખારામ ખેમાદાને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર શેઠજી અને વડોદરામાં દારૂ મંગાવનાર અજાણ્યાના વોન્ટેડ જાહેર કર્યા હતા.